અને હવે અન્ય સમાચારની વાત તો ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેમાં વડોદરા, ભુજ અને અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદી રોડ શો કરવાના છે। 9:30 વાગે વડોદરા એરપોર્ટ પર પીએમનું આગમન થશે। વડોદરામાં 9:30 થી 10 વાગ્યા સુધી એટલે કે અડધો કલાક તેઓ ભવ્ય રોડ શો કરવાના છે। વડોદરા એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી પીએમનો રોડ શો યોજાવાનો છે। 11 વાગે દાહોદના ખરોડમાં પ્રધાનમંત્રી પહોંચવાના છે, જ્યાં 82,950 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આજે ગુજરાતને મળવાની છે। તો દાહોદથી રેલવે સહિત વિવિધ વિભાગોના કાર્યોનું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાના છે। 24,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે। તો 5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। બપોરે 3:30 વાગે ભુજ પહોંચી પણ ત્યાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શો યોજવાના છે। ભુજમાં પીએમ મોદી વિકાસ કાર્યોની ભેટ પણ આપવાના છે। તો 53,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રધાનમંત્રી ભુજમાં કરશે। તો પીએમ મોદી સાંજે 6:30 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચવાના છે અને અમદાવાદમાં પીએમ નરેન્દ્ર મોદી રોડ શો કરશે।